વાવાઝોડાથી ત્રસ્ત હતા। બનાસકાંઠાના ખેડૂતો ખાસ કરીને કાગડોળે રાહ જોતા હતા કે ક્યારે વરસાદ આવે અને સારો એવો વરસાદ આજે જોવા મળ્યો છે। નદીઓ ફરી જીવંત બની છે। સૂકી ભઠ્ઠ નદીઓ જ્યાં પાણીનું એક ટીપું નજરે નહોતું પડ્યું તે છલકાઈ છે। તેજ પવન ફૂંકાવાના કારણે પાક નમી પડ્યો છે એટલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પવનની ગતિ ખૂબ જ તીવ્ર છે એટલે જ હવામાન વિભાગે પણ આગાહી કરી છે। તમામ નાગરિકોને પણ સાવચેત રહેવાની પ્રશાસન તરફથી આગાહી। હજુ 10 દિવસ બાદ ખેડૂતો વાવણી કરશે તેવો મત પણ કેટલાક ખેડૂતોએ વ્યક્ત કર્યો, કારણ કે સતત અને સારા વરસાદની રાહ છે। જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠામાં સારા વરસાદની જે રાહ હતી તે હવે નહીં જોવી પડે। આ વરસાદના હજી 15 દિવસ પછી વરસાદ પડે તો વરસાદ આપણા ખેતી લાયક સારો કહેવાય। અત્યારે હાલ જે ગરમી હતી એ ગરમીના કારણે વરસાદ જોર હેડ્યો છે। હવે 15 દિવસ પછી જોઈએ વરસાદ કેવો પડે એના પ્રમાણે